પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય. સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ દ્વારા જિલ્લામાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમો પર કડક નજર રાખવા અને આવા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ સ્થળોએ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. સુશીલ અગ્રવાલ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત જિલ્લામાં પ્રોહિબિશન બુટલેગર, માદક પદાર્થો, ડ્રગ્સના ધંધા કરતા ગુનેગારો, નાસ્તા ફરતા આરોપીઓ તથા જુગારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. KR સિસોદિયા પોલીસ ઇન્સ્પેક્ટર LCB વડોદરા ગ્રામ્ય દ્વારા સ્ટાફને વધુમાં વધુ ભારતીય બનાવટના વિદેશી દારૂના કેસો શોધી કાઢવા અને પ્રોહિબિશનની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે મુજબ તારીખ 7/3/2024ના રોજ સાંજે LCB ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન LCBના હેડ કોન્સ્ટેબલ ગજાભાઈ વાઘાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હર્ષકુમાર સનાતનભાઈને બાતમી મળી હતી કે એક્સપ્રેસ વે નંબર 4 પરથી એક સફેદ રંગની મહિન્દ્રા મેક્સ H17 ગાડીમાં ગુપ્તખાનું બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરતથી વડોદરા તરફ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે LCB ટીમે કરજણ પોલીસ સ્ટેશનની હદમાં NH એક્સપ્રેસ વે નંબર 4 પર સાપા ગામના નાળા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા તેને કોર્ડન કરી અટકાવવામાં આવી. ગાડીમાં હાજર ડ્રાઈવરનું નામ પૂછતા તેણે પોતાનું નામ ભજનલાલ રત્નારામ ગોદારા, રહેવાસી દેવપુરા, કાયલા થાણા સરવાના, તાલુકો ચિતલવાના, જિલ્લો જાલોર હોવાનું જણાવ્યું. પોલીસે ગાડી ચેક કરતા ગાડી મોડિફાઈ કરેલી હોવાનું જણાવ્યું. પાછળની બોડી ઊંચી કરતા તેમાં બનાવેલા ગુપ્તખાનામાંથી જુદા જુદા માર્કાનું વિદેશી દારૂ મળી આવ્યો. ગણતરી કરતા 1276 નંગ બોટલો અને ક્વાર્ટર મળી આવ્યા, જેની કિંમત 4,45,484 થાય છે. આ ઉપરાંત એક મોબાઈલ ફોન કિંમત 5,000 અને મહિન્દ્રા મેક્સ ગાડી કિંમત 5 લાખ સહિત 9,50,484 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે જણાવ્યું કે રામલાલ મલારામ બિશ્નોઈ, રહેવાસી સિરિયા, તાલુકો સાંચોર, જિલ્લો જાલોરે, વાપી નજીક મહારાષ્ટ્ર બોર્ડર પરથી આ વિદેશી દારૂ ભરાવ્યો હતો અને વડોદરા પહોંચ્યા બાદ ફોન કરવા જણાવ્યું હતું. આ અંગે પકડાયેલા ડ્રાઈવર તેમજ દારૂ ભરાવી આપનાર આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ ASI બળદેવસિંહ અદેસી, ગજાભાઈ વાઘાભાઈ, હર્ષકુમાર સનાતનભાઈ અને પ્રદીપસિંહ પ્રવીણસિંહ.